વડોદરામાં અવારનવાર જીઈબીની બેદરકારી જોવા મળી રહી છે। મકરપુરા સાંઈબાબા મંદિર આગળ જીઈબીનો થાંભલો બે ભાગના અકસ્માતની રાહ જોતી જીઈબીના કર્મચારી ઊંઘમાંથી ક્યારે જાગશે? અવારનવાર જીઈબીની બેદરકારી જોવામાં આવી છે। જો અનિશ્ચિત બનાવ બને તો જવાબદાર કોણ? તેવી જ રીતે આજે મકરપુરા જીઆઈડીસીમાં જીઈબીની બેદરકારી જોવા મળી હતી। આવી રીતે તંત્ર ચાલશે તો શહેરની દશા શું થશે જોવાનું છે। આપણે જોઈ શકીએ છીએ સાંઈબાબા મંદિર પાસે હનુમાનજી મંદિર ત્રણ રસ્તા મુખ્ય રસ્તો છે, જ્યાં દરેક ઘણા બધા રહીશો અહીંયાથી જેડીસીમાં જઈને અવરજવર કરે છે। થાંભલાની હાલત એટલી કથળેલી છે કે અત્યારે થોડા ટાઈમમાં થોડો ધક્કો કોઈ ગાડીનો પણ વાગે ને તો આ થાંભલો પડી જાય અને ભયાનક નુકસાન વિસ્તારમાં અહીંયાથી જતા રાહદારીઓને થઈ શકે છે। પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે। અમને કશું દેખાતું નથી, ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરવામાં રસ છે। કેમ કે તમે જોઈ શકો છો આ રોડ પર કામગીરી ચાલી રહી છે, રોડ આજુબાજુથી ખોદીને પહોળો કરવામાં આવી રહ્યો છે। તો આ થાંભલા હજુ વર્ષ નથી થયું એના પહેલા જ નાખવામાં આવ્યું છે। એટલે આ વડોદરા શહેર અને એમજીવીસીએલની મિલી ભગતથી જ આ ભ્રષ્ટાચાર કરી અને આ લોકો રહીશોના પૈસા ખાવામાં જ રસ છે। કેમ કે આ કોઈને કામગીરી કરવામાં કોઈ રસ છે નથી। જી, તમે જે પ્રકારે વાત કરી રહ્યા છો, કારણ કે અત્યારે જે જેડીસીમાં જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે પણ કરોડોના લાગતે રસ્તો બનાવવામાં આવ્યો છે અને અત્યારે થોડાક સમય પહેલા જ ગણતરીના કલાકો પહેલા પણ એક ટ્રક ફસાઈ ગઈ। શું કહેશો એ બાબતે? આ તમે જોઈ શકો છો કે આ ગટર 1985 થી આ ગટરો બનેલી છે રોડ પરની। એ ગટરો પર અત્યારે હેવી ગાડીઓ આ લોકો જે જીસીબી ને બુલડોઝર ને એની પર જે મશીન મારીને લોકો રોડ દબાવે છે, એનાથી ગટરોમાં પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। અને પછી આ લોકો એવું કરે છે કે આ રોડનો કોન્ટ્રાક્ટર જેને આપ્યો છે એને નહીં, પણ પાછો આ લોકો વોર્ડના ઓફિસરો છે એ દ્વારા વોર્ડના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી અને ડબલ મલાઈ ખાઈને આ લોકો આ રોડ પર કમાણી કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે।